જન્મ્યો જ ન હતો. એ બાપલા, હું ગામમાં જઈને કોઈને વાત કરું ને ઈ જ તમારો દીકરો. હું તો સીધો મારા ઘરે જઈશ. નહીતર જો વાર આવી જશે તો મુશ્કેલીમાં મુકાઈ જશું. સમજાતું નથી. આવા સમયના કારણે સુખ સહેવાતું નથી. સારું નઠારું શું થશે એ કાંઈ સમજાતું નથી. શા માટે સમજાતું નથી? રામ જેલમાં ગયો એથી શું થયું? રાખું તો તું ધારે તો સર્વે ગુમાવેલું સુખ પાછું મેળવી શકે છે. કારણ કે માત કરી તું સ્વર્ગ, તું જ ચરણમાં હાજર છે. દુઃખના બિસ્તરને ભૂલી જા, ખજાનો અહીં હાજર છે. પટેલ, આપણું કહેવું શું થાય છે તે કાંઈ સમજાતું નથી. રાખું મારો કહેવાનો ભાવાર્થ જો સમજાય તો ઘણો જ સહેલ છે, અને જો ન સમજાય તો વિચારવો મુશ્કેલ છે. રાખું તો તારા ભલા માટે કહું છું. એવું તે અમારું શું ભલું કરવા આવ્યા છો? રાખું જો તું મારી સલાહ માનતી હોય તો તારી માલ મિલકત મારા કબજે કરી દે, બસ એ. તો સાહેબ, આવું અવિચારી પગલું. સર્વે કુમારી બેઠેલી લાખું આમાં તારા સુખનો સમાવેશ થાય છે. ચૂપ કરો દાદા. હજુ તો કોઈ છેડી નાગરનો ભૂખો જ નહીં જોયો હોય. કારણ કે નાગર જેટલી સુવાળી હોય છે તેટલી ભયંકર હોય છે. માટેની લત મારી નજરથી દૂર થા. રાખું સમજ શાણથી તો સારું છે, અને સુખી કરવી એ જ ઈચ્છા મારી છે. બસ ચૂપ રહે. સતી કેરા બોલ, બીજું કદી બોલતી નથી. નારી બટી નાગર તે રોકી કદી રહેતી નથી. પ્રાણ જાય તો ભલે જાય, પણ સત્યને ચૂકવું નહીં. આત્મા કહે છે ન્યાય તે માર્ગ કદી મૂકવું નહીં. રાખું જો તું એમ નહીં માને તો મારે મારી સત્તાનો ઉપયોગ કરવો પડશે, અને તારા પૂરા હાલ થઈ જશે. તો 1000 હાથમાં સૂર્યોદય સહાય કરશે. સત્તાની સિતંબર પર ગુજરતી જિંદગી ભયંકર બનશે. ડોસા, હજી તને કહું છું બસ કર, નહીંતર શું થશે? શું થશે એમ? ભૂખવે નાગરે ભોગવવી મુશ્કેલ છે. ઘાત કરેલી સિંહણને સંભાળવી મુશ્કેલ છે. મુશ્કેલ છે કે સહેલ છે, ત્યાંના આજ પારખા થઈ જશે. જો તું એમ સહેલથી નહીં મળે તો હાલ તારા પૂરા થઈ જશે. તો હું પણ એક ક્ષત્રિયની દીકરી છું. ગળી જશે પટલાય તારી એક સ્ત્રીના હાથથી. ઉતરી જશે પાણી તારું એક સ્ત્રીના હાથથી. એ જાણશે રાખું તો સમય આવે જોઈ લઈશ, અને એ હું તને બતાવી. ડોસા, જા હું તને જીવતો દવા દઉં છું. કારણ કે મારા ભાઈ રામે તને મારવાની પ્રતિજ્ઞા લીધી છે. નહીંતર સામું જો એક જ ઝપટે તારો પ્રાણ લઈ લે. દાદા જવા દઉં છું, જીવતો આવું કદી કરતો નહીં. મારું તો શું, પણ કદી કોઈનું નામ લેતો નહીં. ઠીક છે રાખું, સમય આવે જોઈ લઈશ. શાબાશ, 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 શાબાશ મારી બહેન, શાબાશ. ગમે તેમ તોય કાઠિયાણીની દીકરી. બહેન, હું આ મામલો સંતાઈને જોતો હતો. કોણ ભાઈ રામ, શું જેલમાંથી છૂટા થયા? ના બહેન, હું જેલ તોડીને આવ્યો છું. શું જેલ તોડીને આવ્યા? હા બહેન, હું જેલ તોડીને આવ્યો છું. પણ ભાઈ આટલું બધું સાથ શા માટે? બહેન, માનું કારજ કરવા માટે. પણ ભાઈ મારા કારજ કરવા માટે ઘરમાં કાંઈ પણ રહ્યું નથી. અરે બહેન, હું તમામ સામગ્રી સાથે લઈને આવ્યો છું, અને માટે કહું છું કે જો વાર આવી જશે તો મુશ્કેલીમાં મુકાઈ જશું. તો બહેન, ઉતાવળ રાખો અને નાતને બોલાવો અને જમાડો. કારજ પૂરું થયું, અને બસ હવે મારી એક ફરજ બાકી રહી. તો ભાઈ કઈ ફરજ બાકી છે? બહેન, ફરજમાં તો એક. બાપુજી ગયા, ભાઈ ગયા, હું મારું સર્વસ્વ ગુમાવી બેઠો. તો ભાઈ તમે આટલા બધા શા મુજાવો છો? જે વિચાર હોય તે કહો ને. બહેન, વિચારમાં તો એક, અને એ બહાર વટાનો. શું બહાર વટાનો? હા બહેન, બહાર વટાનો. પણ આટલું બધું શા માટે? બહેન,
અને બહારવટું કોની સામે કરો? બહેન આપ બારવટું હું ગાયકવાડની પટલાઈ શાહી સામું, જેને આપણું ઘરને આ દશાએ મૂક્યું. પણ શાને માટે આટલું બધું સાહસ કરો છો? બહેન હવે આ સિવાય એક પણ રસ્તો ખુલ્લો નથી. ભાઈ જલ્દી ઉતાવળ કરજો, જો વાર આવી પહોંચે તો ઉપાધિ થશે. આ ભાઈ કદર તું આપણા ઘોડા તૈયાર કર, હું અત્યારે જ બહેનના આશીર્વાદ લઈ આવું છું. તો હું સોનલ સર્વે તૈયારી કરી રાખીશ, તમે ઉતાવળ રાખજો. લ્યો બહેન હવે આશીર્વાદ આપો, જો વાર આવી જશે તો મુશ્કેલીમાં મુકાઈ જશે. શું વીરા તમે જશો? કોક દિવસ બહેનને તો યાદ કરજો. અરે બહેન હું અત્યારે એવી સ્થિતિમાં જઉં છું કે તને કાપડું પણ કરી શકતો નથી, પણ આ ભાઈ પર ઓછું ન લાવતી અને મને આશીર્વાદ આપ કે જેથી કરી હું બહારવટામાં વિજય મેળવું. જરૂર મારા દિલનો આશીર્વાદ છે. સીધાઓ મારા વીર, અને તારા વચના માથમાં અંગળિયા પૂરું આશીર્વાદ. હે દુનિયા પૂર્ણિયા પંથમાં. શાબાશ બહેન, હવે મને કોઈની ચિંતા નથી. બસ ચિંતા હતી એક બહેન તણી આજથી પૂરી થઈ. આશા મારી અંતર તેરી આશીર્વાદથી પૂરી થઈ. ધીરજ રાખજે બેલડી અને હૈયે રાખજે તુહામ, તોલ જીવતા હસું તો પાછા આવશું. હરે રે નહીતર સેલાય રામે રામ. હે માયા રાખજો માનવી અને હૈયે રાખજો હામ, પણ બારવટિયાની વાટમાં હે થાશે આપણું કામ. હે રામ દેવત પલાણિયા અને ઉપર થયો યશવાર. હે તો જીવતો હસું તો આવશું. હરે નહીતર સેલાય સે જુવાર. લ્યો બહેન હું હવે જવાની રજા લઉં છું, કારણ કે હવે મને મોડું થાય છે અને જો જીવતા હશું તો જરૂર પાછા આવશું. ભાઈરામ, દોસ્તા પટેલને ખબર પડી લાગે છે અને પોલીસ પાર્ટી લઈને આ તરફ આવતા એમ લાગે છે, માટે જલ્દી ઉતાવળ કરો. લાખું બહેન હવે મોડું ન કરી અને મને આશીર્વાદ આપ. હવે મને જવાની રજા આપ. સીધાઓ મારા વીર, ખુશીથી સીધાઓ. જતા ગિરાસ અને અમરોનું વેર લેવા જાઉં છું. સે પ્રતિજ્ઞા મારી આજ તલવારના સમખાવ છું. ઘોડાણ મારી ઘોડી લાવો. સિપાહીઓ, જોઈ લ્યો આનું ઘર અને ખબર નહીં હોય કે આ દસો પટેલ છે. નથી તે ભાગી ગયો લાગે છે. ભાગી ગયો એ જાણતા નહીં હોય કે આ દસો પટેલ જીવે છે ત્યાં સુધી અને પૃથ્વીના પડવા રહેવું ભારે થઈ પડશે. પીછો પકડો આનો, એ કેટલેક જલાલ છે મારી નજરથી નાદાન કાઠી ક્યાં ટકરાર છે. સિપાહીઓ, આનો પીછો પકડો અને ગમે ત્યાંથી ગોતી જીવ તો હાજર કરો. જાઓ. જય સોમનાથ, જય દિનાનાથ. પૂજારી મહારાજ, અમારે આજ 84 આપવાની છે, તો તમે સર્વ બ્રાહ્મણોને બોલાવો અને જમાડો અને ઉતાવળ રાખજો. કોણ? રામબાબુ? હા હું પોતે જ બાવડીનો રામવાળો. બાપુ, પણ આટલી બધી ઉતાવળ શા માટે? પૂજારી મહારાજ, અમે 100 કામ માટે જઈ રહ્યા છીએ, તે તમે જાણો છો? ના બાપુ, અમે તમારા કામથી સાવ અજાણ્યા છીએ. બાપુ મહારાજ, અમે બહારવટે જઈ રહ્યા છીએ અને જો વાર આવી જશે તો મુશ્કેલીમાં મુકાઈ જશું. તો મહારાજ ઉતાવળ કરો અને જમાડો નાખો. ઓ બાપુ, એમ હોય તો હાલો જમાડવા જમાડવા.
પટેલાને સમજાવ્યાને માન્યું નથી લગાર. દોસા પટેલાને સમજાવ્યાને માન્યું નથી લગાર. એ કાંતકી રાત દોડી ભાલે નીકળ્યો ગારાની બારવાડાનો. તારી રાંગ માને તો તું વિરયસવાર. રોજ ઘોડી તારી રાંગ માને તો તું વિરયસવાર. એ ખંભે ભલા જાડ હળે ને કમલ કે તલવાર વાળાનો. સાધુ બ્રાહ્મણ અને લૂંટતો નથી ગરીબોનો પ્રતિપાલ. સાધુ બ્રાહ્મણ અને લૂંટતો નથી ગરીબોનો પ્રતિપાલ. અમદારોની આબરૂ લેતો કાળનો તુલો કાળવાળાનો. વાળાનો
આવતી હોય એવું લાગે છે, તો સાવધાન. અપારામ, મને પણ એમ જ લાગે છે કે હમણાં જ વાર આવી પહોંચશે. તો ચાલો જર ભાગી છૂટીએ. બાપુ, આપ શા માટે ગભરાઓ છો? તમે સૂર્ય દાદાના આદેવડમાં સંતાઈ જાઓ. હું હમણાં જ વારને પૈસે વળું છું. ના ના પૂજારી મહારાજ, અમે તમારી ઓથનું ચરણું લીધું કહેવાય. બાપુ, મારી વાત નહીં, પણ આ સૂર્ય દાદાની વાત લીધી કહેવાય. માટે જલ્દી સંતાઈ જાઓ. ભાઈ મહારાજ તે બરાબર છે, તો ચાલો સંતાઈ જઈએ. હા, તો ચાલો ભાઈઓ, આપણે સૂરજ દાદાના દેવળ પાછળ સંતાઈ જઈએ અને પછી જે થશે તે જોયું જશે. હા સાહેબ, આ તરફ આવ્યા હતા પણ 84 આપી તો ચાલ્યા ગયા. તો પૂજારી મહારાજ, પાર્વતીયાનો અમને પત્તો આપો. સાહેબ, આ વિશે હું કંઈ પણ જાણતો નથી. જો પૂજારી મહારાજ પાર્વતીયાનો પત્તો આપશો તો સત્તા તરફથી સારો શિરપાવ અને મળશે. પત્તો ન આપું તો પછી મારે મારી સત્તાનો ઉપયોગ કરવો પડશે. હજાર રાજપૂતો સૂર્યદેવ મારી સહાય કરશે. સિપાહીઓ, રામખોન પૂજારીને હંટરનો માર મારો. આંખમાંથી રક્તને બદલે આંસુની ધારા વહે. તલવાર શરીર પર તેની ચામડી ન રહે. અંગમાંથી પ્રાણ નીકળી સદાને પરલોક રહે. કાલી એનું હાથ બીજા પુતળાની પીઠે ઊભું રહે. ત્યારે સાવધાન. ખબરદાર છે જો કોઈએ ગોલીના ઘા માર્યા છે તો. કોણ રામ મારો? હા હા, હું પોતે જ વાવડીનો રામ મળું. સિપાહીઓ, અપ્પારામને કેદ કરો. અરે વાર છે, હજી ઘણી વાર છે. કેદ કરતા વીરને કેદ તમો થઈ જશો. આગળ ડગલું વધ્યા તો મોતથી માર્યા જશો. રામ કુમાર છોડી દે, કેદ થવા તારી શોભા છે. નહીં સાહેબ, માથા આપવામાં જ વીરની વીરતા છે. અપ્પારામ, 65 પાણી પીધા હશે. સાગર પીવાને વાર છે. 88 હજુ આપ ફળીધર થવાને વાર છે. હા હા સાહેબ, હું પણ કહું છું કે વાર છે. વિજય કરવો અમારી પર સમયને વાર છે. સંકટે આવ્યા તમે, સત્તાવાને વાર છે. સાવધાન. સાવધાન. બહાર વટે જઈ રહ્યા છે, તો બહાર વટાના કેવા નિયમ હોય તે તમે જાણો છો? હા, ભાઈ રામ, તો કાંઈ પણ જાણતા નથી. હા, એટલું જ જાણીએ છીએ. પાર્વતીના પુત્રે દીધા, એટલે મરવું અને મારવું. બીજું કે વીરતાપૂર્વક ગામના ભાંગા, એટલું જ જાણીએ છીએ. બાકી કાંઈ નહીં. હા ભાઈ, એ બરાબર છે, પણ આપને એટલું યાદ રાખો, ન્યાયમાં ચાલશું અમે, અન્યાય કદી કરશું નહીં. જો આટલું કબૂલ હોય તો એક ટેક બાકી રહી. ભાઈ રામ, એ કેવી ટેક છે? અરે એ જ ટેક, ગાય બ્રાહ્મણોની રક્ષા કરવી, બહેન દીકરીઓને લૂંટવી નહીં અને કોઈ માણસ ઉપર ખોટો અત્યાચાર ન કરો. બોલો, સર્વને કબૂલ છે? હા, તો આપણે જે ગામમાં જઈએ, જે ગામ આપણને આશરો આપે તે ગામને કદી લૂંટવા નહીં અને જે બહેન આપણને ભાઈ અથવા બાપુ કહે તે બહેનને કાપડું આપી રાજી કરવી. બોલો, સર્વને કબૂલ છે? કબૂલ છે રામભાઈ, આપ જે કહો તે કબૂલ છે. અમારા પૂર્વજોની કીર્તિ શોભાવવા અને આપના બહારવટાને સાથ આપી અમે આપની ટેક જીવ જતા સુધી પાડીશું. બહારવટાના પંથમાં પસાર નહીં પડશું. અમે ન્યાય નીતિથી ચાલશું, ટેકને કાઢશું અમે. શાબાશ, શાબાશ મારા વીરો. જો આવી રીતે ને આવી રીતે તમારા વીરતાનું વીરતાપણું બતાવશો તો જરૂર જીતીશું અને જો જીતશું તો ગિરાસ ભોગવીશું અને જો મરીશું તો સ્વર્ગમાં જશું. ન્યાય નીતિ પાડી તલવાર મારી ચાલશે, જોશે ગાયકવાડ કે વીર કેવા થાય છે. હા, જરૂર માથા સાથે માલ ખાશું. આજ ગાયકવાડનો બંદૂકના બારથી ગ્રાસ લેશું ગાયકવાડનો. જરૂરી ઘેરા દૂધ ઉજ્જવળ કરી બતાવશું કે ઠીક કેવા હોય છે તે આજથી બતાવશું. મરતા બતાવશો તો ઠીક કેવા થાય છે. આપ વાગે જ્યાં કાઠી તળે ગિરિવર કંપી જાય છે. શાબાશ, શાબાશ મારા વીરો. જો આવી જ રીતે વીરતા રાખશો તો જરૂર જીતીશું. હા, પણ એટલું યાદ રાખજો કે કોઈ પણ મારી શરતનો ભંગ કરશે તેને સૂરજ દાદાની દુહાઈ છે. રામ રામ બાપુને રામ રામ. કોણ? ભાઈ મેરુ. અને તું આટલો બધો ઉદાસ કેમ છે? અને તારું જે દુઃખ હોય તે મને કહે. બાપુ, હું એક ખૂન કરીને આવ્યો. શું મેરુ, તું ખૂન કરીને આવ્યો? કોનું ખૂન કરીને આવ્યો? જામનગરના ફોજદારનું.
જગ્યાએ દૂધ ખાવા લઈ જતા મારાથી સહન ન થયું. તેથી હું ખૂન કરીને આપને આશરે આવ્યો. કાંઈ ફિકર નહીં મેરુ, કાંઈ ફિકર નહીં. અરે તે એક ખૂન કર્યું છે, અરે અનેક ખૂન કર્યા હોત તો પણ શું થયું? જ્યાં સુધી આ રામ જીવે છે ત્યાં સુધી કોની તાકાત છે કે તારા સામું ઊંચું માથું પણ કરે? તો બાપુ હું આપની સાથે બાળવટામાં આવું અને આપની સેવા કરીશ. તો મને સાથે આવવા દો. નહીં ભાઈ મેરુ, તું મારા ભાઈ બરાબર છે, પણ તારા જેવાથી મારી શરતોનું પાલન કરવું મુશ્કેલ છે. બાપુ જે તમારી શરત હોય એમ મેરુને પાડવા કબૂલ છે. જોજે મેરુ, જોજે દગો ન થાય. તો બાપુ મારા મનમાં એવું કઈ હોય તો મને મારા વડવાળાના સગન છે. મોત સામે જતું છું, પાછા કદી પડશું નહીં. એક જ તમારા સત્ય પર મરદાઈથી મરશું અમે. અપમાન કદી કરશું નહીં, અપમાન કદી કરશું નહીં. વાળાઓના નામ પર બલિદાન દઈશું આ પ્રાણનું. આ ભાઈ મેરુ, આ ભાઈ મેરુ, હું તને તારા વિશ્વાસ ઉપર રાખું છું. અરે ભાઈઓ, હવે આપનું સંગઠન મજબૂત બન્યું અને હવે ગાયકવાડ જોશે કે કાઠી મર્દ કેવા હોય.